તો રાજકોટના ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના મહંતોની કથિત દાદાગીરી સામે ગ્રામજનોએ આક્રમક મોરચો માંડ્યો છે। મહંતો દ્વારા ગ્રામજનો સાથે ગેરવર્તન અને મંદિરને પોતાની પેઢી ગણાવી અપમાનિત કરાતા સમગ્ર ગ્રામ સજ્જડ બંધ રહ્યું છે। રોષે ભરાયેલા લોકોએ અચોક્કસ મુદ્દત માટે ધંધા રોજગાર બંધ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય લીધો છે। જ્યાં સુધી મંદિર સરકાર હસ્તક ન લેવાય અને વિવાદિત મહંતોને દૂર ન કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મંદિરે મારા છોકરા જાય છે મંદિરે દર્શન કરવા તો એને કાઢે છે, પ્રસાદી દેતા નથી, મંદિરમાં જવા દેતા નથી। નાના છોકરા હતા તો અત્યારે મારો નાનો છોકરો જાય તો એને જવા દેતા નથી। મારા માણસો આવે એને પ્રસાદી આપે, એને હિંચકો હિંચકાવા આપે કાનાનો, બાકી અમારા છોકરાને અડવા દેતા નથી। રાતે બાપુભાઈ રહ્યા ને ત્યાં એનો છે માણસ ડીસી પટેલ, એને એવું કીધું કે મારા બાપનું મંદિર છે, અહીંયા કોઈ આવું નહીં, તમારે જગ્યામાં કોઈ કઈ સાધન નહીં રાખવાની। અહીંયા રાત આખી ગામ આખું ભેરું થઈને બેઠું, સવારે બેનર મારી દીધા ગામે, ગામ સંપૂર્ણ બંધ રાખવાનું છે। આ મારા બાપનું મંદિર છે, મારે જરાય ટાઈમ નથી। અત્યારે ને અત્યારે તમે આ મંદિર અત્યારે આવડું આ મોટરસાયકલ તમે અહીંથી ખસેડી લ્યો, એમની અંદર અમારા ગામના સરપંચશ્રી અને અમારા ગ્રામજનો અને થોડી બોલાચાલી થઈ છે અને એ બોલાચાલીને ધ્યાનમાં રાખી અને આવું અવારનવાર એમના સેવકો દ્વારા ગામને પરેશાન કરવામાં આવે છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ। આશીષ, શું અપડેટ મળી રહી છે આ સમગ્ર મામલે હાલમાં? ચોક્કસથી જણાવી દો કે ધોરાજીના સુપેડી ગામમાં જે મુરલી મનોહર મંદિરના મહંતનો જો હુકમ દાદાગીરી સામે જે ગ્રામજનો છે ત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવે છે। ગ્રામમાં પ્રવેશદ્વાર અને ઠેર ઠેર જે બેનર લગાવ્યા છે તેમજ પોલીસનો સુસ્ત બંદોબસ્ત મંદિર આસપાસ છે તે ખડકી દેવામાં આવે છે। ત્યારે મહંત દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આવું કઈ છે નહીં, પરંતુ જે ગ્રામજનો કહી રહ્યા છે દર્શનાર્થીઓ સાથે ભેદભાવ રખાવતા હોવાના મંદિર અમારા બાપનું છે તેવી નીતિ ધરાવતા હોવાનો આ ગ્રામજનો છે તે આક્ષેપ કરી રહ્યા છે ને અપમાનિત અને ગેરવર્તન કારણે આ જે ગ્રામજનો છે તેમાં લોકોમાં જે રોષ છે તે ભભૂકી ઉઠ્યું છે। સમસ્ત સુપેડી ગામ આજે ધંધા રોજગાર અને અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે। બીજી બાજુ રોષે ભરાયેલ ગ્રામજનોએ આગામી સ્થાનિક જે સ્વરાજની ચૂંટણી છે તેમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધો છે। બીજી બાજુ કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે નેતાઓ પ્રચાર માટે ગામમાં કે ન આવે તે માટે એક રિક્ષામાં લાઉડસ્પીકર લગાવીને પણ જાહેરાત કરવામાં આવી છે। જ્યાં સુધી આ મહંતોને મંદિરમાંથી બહાર કાઢવામાં નહીં આવે ને મંદિર હસ્તક નહીં, સરકાર હસ્તક નહીં લેવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ગ્રામ લોકોની ચીમકી ઉચ્ચારી છે। ને બીજી બાજુ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ મંદિરને કોર્ડન કરવામાં આવ્યું છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।